સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં ભણી ચૂક્યા છીએ કે જે હેલન કેલર એ ખૂબ જ નાની ઉંમરમાં અંધ અને બહેરા થઈ ગયેલા, તેથી એમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર હોય છે અને એમને મિસ સુલિવાન નામના ટીચર મળે છે જે અંધ અને બહેરા માટેના હોય છે। અને પછી મિસ સુલિવાન ખૂબ જ મહેનતથી હેલન કેલરને લખતા અને બોલતા કરે છે, ત્યાં સુધીને આપણે જોયું છે। તો આજે આપણે પાર્ટ 2 શીખવાના છે, એના સ્પેલિંગ અને મીનિંગ્સ મેં અહીં લખ્યા છે, એ તમારે નોટબુકમાં લખવાના છે। તો હવે આપણે જે પાર્ટ 2 છે એનું આપણે ટ્રાન્સલેશન કરતા જઈને સમજૂતી જોઈશું। ફાઇનલી માય ટીચર began teaching me to read. ફાઇનલી છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું। આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1માં શીખી ગયા કે હેલન કેલર એમને સ્પર્શેન્દ્રિયથી લખતા અને બોલતા કરે। અહીં હવે શિક્ષિકા એમને વાંચતા શીખવવાનું શરૂ કરે છે। આગળ જઈશું। આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ। ફર્સ્ટ પહેલાં તો મેં રેઝ્ડ એટલે ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી। આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર। હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા શીખી। I was well on my path to becoming a well-educated person. હું એક વેલ એજ્યુકેટેડ સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી। I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. Abilities ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો। યુઝ ઓફ ધેમ ઉપયોગ। આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ। કહે છે કે મારો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને હું વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી। ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન। ને કહે છે 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો। હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી। અહીં મારા શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું। આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર। અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી શકી। એના પહેલાં તો હેલન કેલર એકલતાનો અનુભવ કરતા હતા, પણ હવે એ ફ્રેન્ડ પણ બનાવે છે। માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ટુ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ। કહે છે કે મારી એકલતા લોનલીનેસ એકલતા દૂર થઈ અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ। આઈ લર્ન લેટિન જર્મન એન્ડ અર્થમેટિક। હું લેટિન જર્મન અને ગણિત શીખી। ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં મેં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં પ્રવેશ લીધો। ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind, deaf and could barely produce sounds for communication। કહે છે કે મારા જેવી અંધ બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી। આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ। મેં કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું।
કેટલી મોટી સિદ્ધિ કહેવાય. જે માણસ લખતા બોલતા નહોતું આવડતું એ હવે કવિતા અને વાર્તા લખવાનું શરૂ કરે છે. ખૂબ જ ઇન્સ્પિરેશનલ લેસન છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પ્રેરણાદાયી છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. Although emotionally disturbed, I did my best in the examination. મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. એમની એક્ઝામ છે અને એમના પિતાનું મૃત્યુ થાય છે, ઇમોશનલી રીતે અસ્વસ્થ બને છે, છતાં પણ એ એક્ઝામ માટે ખૂબ જ મહેનત કરે છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. અને કહે છે કે મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. આ કેવી એક્ઝામ છે? કહે છે કે ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું ઉત્તરો ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હાર્ટ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. ને કહે છે કે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું પાસ થઈ હતી. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. જોય, આનંદ. I remember my first day at the Radcliffe College in 19. કહે છે કે 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ મને યાદ આવે છે. I knew there were challenges in my way, but I was eager to overcome them. Challenges મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી તે હું જાણતી હતી, પણ તેમના પર વિજય મેળવવા હું આતુર હતી. કારણ કે એની જિજ્ઞાસા છે એટલે ભણવા માટે ખૂબ જ આતુર છે, ખૂબ જ મહેનત કરે છે. એથી તો એ આજે શું છે, રાઇટર બની હતી. The professors looked far away as if they were speaking through a telephone. કહે છે કે અધ્યાપકો જાણે કે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. The lectures were spelled into my palms as rapidly as possible. અને કહે છે પામ એટલે હથેળીમાં, કે બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા. I would note down whatever I remembered when I went back home. ઘેર આવીને જે કંઈ યાદ રહ્યું હોય તેની નોંધ કરતી. Here I began to write about my life. કહે છે કે અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. કહે છે કે મેં આત્મકથા બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખી. The story of my life was edited by John Massey. કહે છે કે એમની જે આત્મકથા લખે છે એનું સંપાદન જોન મેસી દ્વારા કરવામાં આવ્યું. The writing was published in a magazine in 1903 and I was paid for it. 1903માં આ લેખ એક સામયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. પેઇડ ઇટ, પૈસા ચૂકવવા. Well, the blind are as indifferent to Louis Braille as mankind is to Gutenberg. અહીં કહે છે કે જેમ માનવજાત ગ્યુટેનબર્ગનું ઋણી છે તેમ અમે અંધજનો કોના માટે ઋણી છે? લુઈ બ્રેલના ઋણી છે. કારણ કે લુઈ બ્રેલે શું કાઢ્યું છે? બ્રેલ લિપિ. On 28th June 1904, I graduated from the Radcliffe College. કહે છે કે 18 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. કહે છે કે BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરનાર
હું સૌપ્રથમ બધિર અંધ વ્યક્તિ હતી. સૌપ્રથમ જો અંધ અને બધિર વ્યક્તિઓમાંથી બેચલર સુધી પહોંચ્યું હોય તો એ કોણ છે? હેલન કેલર. એટલે કહે છે કે બધિર અંધ વ્યક્તિમાં હું સૌપ્રથમ ડિગ્રી પ્રાપ્ત કરનાર હતી. I began to feel that I must educate people on ways to help the blind. તેનો ગર્વ તો છે જ, પણ કહે છે કે મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને શું કરવા જોઈએ? જાગૃત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. અહીં કહે છે કે મારા જીવનનો મુખ્ય ધ્યેય શું છે? ગોલ એટલે ધ્યેય. અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો હતો. ભલે એમણે ડિગ્રી તો પ્રાપ્ત કરી છે, પણ એમનો એક ધ્યેય પણ છે કે જે તે પરિસ્થિતિમાંથી નીકળીને આવ્યા છે એ પરિસ્થિતિમાં એમના જેવા જે અંધ અને બધિર લોકો છે એ કેવી ઉપેક્ષિત સ્થિતિમાં પસાર કરી રહ્યા છે એમનામાં જાગૃતતા લાવવાનો એમનો ધ્યેય છે. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. કહે છે કે મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પણ બીજા અંધજનોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાની યોજનાઓ શરૂ કરવા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. કહે છે કે મારા શિક્ષિકા એન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું મને દ્રઢપણે લાગતું. એમને પણ એવું થાય છે કે મારા જેવા અંધ અને બધિર લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે, લોનલીનેસ, એકલતામાં જીવતા હશે, એમને મારે શું કરવું જોઈએ? મદદ કરવું જોઈએ. જે મને મિસ સુલીવાને શીખવાડ્યું છે એવું મારે પણ એમને શીખવાડવું જોઈએ. Then came a dark cloud in my sky. પણ શું થાય છે? પછી મારા જીવનના શું આવે છે? એક કાળું વાદળું આવી ગયું. ડાર્ક ક્લાઉડ, કાળું વાદળું એટલે કંઈક મુશ્કેલી આવી. I was deeply concerned about that. Concerned કહે છે કે મને તે વિશે ખૂબ ચિંતા થતી હતી. My teacher's eyesight was worsening day by day. કહે છે કે મારા શિક્ષિકાની આંખો નબળી પડી રહી હતી. As a તેથી result she could not see clearly અને તેથી તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. She was brave. તેઓ કેવા હતા? હિંમતવાળા હતા. Enough to fight against her problems. કહે છે કે તેઓ હિંમતવાળા હતા અને તે સમસ્યા સામે ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. કહે છે કે તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. Instead she continued to help me. એટલે કે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last my teacher lost her eyesight completely and became blind by the year 1935. અને કહે છે કે તેથી એમને ખૂબ જ દુઃખ થયું અને છેવટે મારા શિક્ષિકાએ તેમની દ્રષ્ટિ ગુમાવી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. She sacrificed her eyesight for me. કહે છે કે મારા માટે તેમણે તેમની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. What a great sacrifice it was. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. કહે છે કે કેટલું ભવ્ય બલિદાન. જો તેમણે મને ભણાવવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત. I cannot think myself apart from her. My heart always speaks
આઈ લવ યુ ટીચર. અને કહે છે કે વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત, હું મારી જાતને તેમનાથી એક પાર્ટ અલગ કલ્પી શકતી નથી. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે હું તમને પ્રેમ કરું છું ગુરુજી. ખૂબ જ સરસ લેસન છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પ્રેરણાદાયી છે. થેન્ક યુ.